ગુડ મોર્નિંગ, જય સિયારામ. જો તો ખરી આજે તો સવારમાં કેટલી બધી ઝાકળ આવી છે. સામેની સાઈડનું કાંઈ દેખાતું જ નથી. રોજ કરતાં આજે બહુ વધારે ઝાકળ આવી છે, પણ મસ્ત લાગે આવું વાતાવરણ હો. મને તો ગમે. આજે લાઇટ પણ વહી ગઈ છે 5:30 વાગ્યાની. મારે ઉનાળામાં પણ ગરમ પાણીથી નાવાનું હોય, તો મેં કીધું હાલ ચૂલો પેટાવી લઉં. ગીઝર તો ચાલુ નહીં થાય 5 કલાકે. એક તો બાકસ પેટે મારાથી, પણ ચૂલો પેટાવીને જ રહ્યો. તપેલામાં પાણી ઓલરેડી હતું જ, એટલે ખાલી ચૂલો જ પેટાવાનો હતો. પાણી થાય ત્યાં સુધીમાં મેં કીધું લોટ બાંધી લઉં ને કચરો વાળી નાખું. ત્યાં તો પપ્પાને મંદિરમાં પૂજા કરવા જવાનું મોડું થતું હતું, તો પેલું પાણી પપ્પાને આપી દીધું ને પાછું બીજું પાણી થાય ત્યાં સુધીમાં મેં રોટલી બનાવી નાખી. પછી નાહી લીધું ને મારી દેરાણીએ એક બાજુ ગલકાનું શાક વઘારી નાખ્યું ને બીજી બાજુ ભાખરી માંડી દીધી. ને હજી પણ જોતો ઝાકળવાળું જ વાતાવરણ છે. સુરત દાદા હવે નીકળે છે ધીમે ધીમે કરીને, ને ઈ પેલા તો આ ડોસીમાં ફરવા નીકળી ગયા છે ક્યાંક. પછી મેં લઈ લીધી થોડીક ખાખડી ને બહાર બેઠા બેઠા સુધારી નાખી ખાખડી ને ચીભડું ને બે વસ્તુ. ને હવે જો મોરના ટવકા પણ સંભળાવા માંડ્યા છે. કેટલું મસ્ત વાતાવરણ છે. લાઇટ નથી અમારે, પણ આ બેટરી વાળો પંખો ચાલુ હતો ને તો કામાક્ષી અત્યાર સુધી સૂતી રહી. પેલા મેં એને તૈયાર કરી દીધી ને પછી પાછી ભાખરી ગરમ કરી ને મેં ને શ્યામે નાસ્તો કરી લીધો. મેં ઘી ને ભાખરી ખાધા ને શ્યામે ચા ભાખરી ને ઘી ખાધું. ને કંઈક આવી રીતે પ્રેમભર્યું બાય બાય કહીને કામાક્ષી આંગણવાડીએ જાય છે. એના નાનકડા હાથે ફ્લાઇંગ કિસ આપે, હાર્ટ બનાવે, ત્યારે કામાક્ષી કેટલી ક્યુટ લાગે છે. તમને કામાક્ષીની આ સ્વીટ બાય બાય સ્ટાઇલ ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.